આ પેક લઈ જવું છે આખું. હું આખું પેક જ યુઝ કરું છું. તમારે કઈ લેવાનું છે? બે છે ને અલગ અલગ બધી કાઢવી છે તો જોઈ હવે. ઘરે આવેલા નામ તો કઢાય જ નહીં એવું સોનલ બેન કેતા હતા. હા હેલો ટુ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. સવારમાં લાગી કપડાં થઈ ગયું મને સારું થઈ ગયું છે. ધોકો વાગ્યો તો નહીં તો છે ને મારે નાવાનું બાકી છે તો નાઈ લઉં પછી કપડાં પહેરી લઉં ને તો પછી નિશાળે જવાનું. જેના ઘરે છોકરી હોય ને એની માને બહુ ફાયદો થાય છે. સવારમાં જીનુએ મને બધું કામ કરાવરાયું. હું એને સિંધ્યા કરું, આ કર ઓલું કર, એટલે મારે તો છે ને ઊભા બેઠા બેઠા સિંધવાનું જ રહી. બાકી અમારા બેન છે ને બધું કામ કરી નાખે. હજી નાની છે, આ મોટી થાય તો મને કેટલો આધાર મળી જાય. કાજીનું જીનું એવું જરૂરી નથી કે છોકરો હોવો જ જોઈએ એવું. હવે બધું વયું ગયું છે. આ દુનિયામાં તો એક જ સંતાન કાફી છે કા. પણ અમારા જીનું તોય કેવું ગીત ગાતી હોય ખબર? ઘણા બધા કમેન્ટ કરતા હોય તો કે મેં બીજું બેબી પ્લાન કરી નાખો. તમારે જીનું છે ને ગીત ગાતી હોય. જીનું ગીત ગાતો તો કયું ગીત રોજ ગાતી હોય? કોણ હલાવે ટીપડી કે કોણ ઝુલાવે ટીપડી, ભાઈની બહેનની લાડકી કે પહેલો ઝુલાવે ટીપડી. હજી યાર ભઈડો જોજાવે. મસ્ત દેશી ટમેટાનું શાક કર્યું પણ અમાર બેન ટમેટા ખાહે નહીં. તે માર જઈને હાટું ભાત વઘારવાના છે. એક બટેકુનો કાંદો લઈ લીધો છે. થોડા એવા ભાત એને વઘાર દો ને ટિફિનમાં લઈ જવા જોઈએ સ્કૂલે. ટમેટાની ચાકી નહીં ખાય. હા પાડે છે મસ્ત નથી કરવી. મેં કીધું મસ્ત તો કરવી પડે ને તો જ સારા લાગી ગયા. આપણે અત્યારે નાના હોય તો મસ્ત તો કરવાની જ હોય. લાગે તો આજ કાંઈ ન થાય હમણાં મસ્તી કરી દઉં ને. જો આમ નામ સારી લાગે કે મસ્ત કરવી તો હારી લાગે. અહીં જોતો જોવો હમણાં હું મસ્ત કરી દઉં. જોવો પછી જો ભાત વઘાર નાખ્યા છે મસ્તીના. કાંદા અને બટેકાને લીમડો જ નાખ્યો, બાકી કાંઈ નહીં. ધાણા શેરુંમાં હળદરમાં. જોવો અમારે જીનલને મસ્યું કર્યું કેવી લાગે જોવો તો. ખાવું છે હવે, ટાઈમ નથી રોબટા ખાવાનો. હે 12 તો વાગી ગયા છે. ટિફિનમાં ભર દો ને, ત્યાં સ્કૂલે ખાવાના જ છે બટા તારે. હો કપડાં ન બગાડતી ખા ને તો કપડું લઈ જાય છે ખોળા પાથરવા. હો બગાડે નકર. આમાં આ કપડામાં છે ને પાછા ડાઘા જાતા નથી. કાજીનું દેશી ટમેટાનું શાક, ભાખરી, ભાત. રાજને કીધું છું કે મેં તો સારે ગોળ લઈ લીધો છે. ખાટું ખાટું લાગે કે આ શાક? હું તો શરદીનું માથું સીડ્યું છે ને એમાં શાક ખાઉં છું. સવારે મેં સા ભાખરી આરે ખાધું, અત્યારે પાછું ખાઉં છું. હાલો જમી લો. જો મસ્ત મજાનો ફૂલનો હાર લાવીશું. જીનુને લેવા ગઈ કે નહીં તો સરસ મજાનો ફૂલનો હાર દેખાયો તો હું લેતી આવીશું. હાર જીનું કોને પહેરવાનો છે? કાનાને. હા આપણે કાંદાને પહેરાવાનો છે મસ્તનો હાર. તાજો હતો. અત્યારમાં તો હું સવારે તો તાજો જ હોય. એમ તો અત્યારમાં તાજો જ કહેવાય કા. આપણે મોટા મોટા મંદિરોમાં જઈએ ને જીનું, ત્યાં આપણે કાનાને હાર પહેરવાનો કે હરખાઈથી પગે લાગવાનો વારો ન આવે, ક્યારેય ન આવે. પણ અહીંયા આપણા ઘરના ઘરે તો કોણ ના પાડવાનું? અહીંયા તો આપણો જ વારો આવે. હાર પહેરાવવાનો હોય તે, એની પૂજા કરવાનો હોય તે, અને શેનો પગે લાગવાનો. હા અહીંયા તો આપણો જ વારો આવે ઘરનો કાનાને. જો મસ્ત થઈ ગયું ને. થોડાક ફૂલ આપ્યા હતા હારે તો અહીંયા મૂકી દીધા છે. જો સરસ મજાની સ્મેલ આવે છે ફૂલમાં. કાનાની મજા આવશે અને અમારા જીનુને મજા આવશે. કેમ કે એને હાટું હું પિઝા લાવીશું. લઈને આ મંદિરમાં મૂકવાનું છે. 2 ફૂલ આ મંદિરમાં મૂકવાના હોય ને પાછા આમાંય હોય. થઈ ગયું. જો કંકુ રાખવું પડે. એમાં રાજને છે ને રોજ સાંડલો કરવા જોઈએ કંકુનો. આજ મારે છે ને ખાવામાં કાંઈ બનાવવાનું જ નથી. રજા છે ખાવાનું બનાવવાની રજા. એમાં એવું છે ને કે રાજને ટમેટાનું શાક બહુ ભાવે. કાલે કહેતા હતા ને દેશી ટમેટાનું શાક બહુ ભાવ, તો વાટકો ભરીને પડ્યું છે. ભાત બનાવ્યા હતા બપોરે તો વધારે ભાત ખાધા છે તો શાક પડ્યું છે. તો પછી એને ફેંકી થોડું દેવાય. દેશી ટમેટાનું મસ્ત શાક બનાવેલું પડ્યું છે તો એ આવે ને ત્યારે ગરમ ગરમ ભાખરી કરી દઈશ એવો વિચાર છે મારે. હાલ છે બટકા બોળીને હું ખાઈ લઈશ ગમે એ. આમ થાય વેફર ખાધી છે એટલે બહુ ભૂખ લાગી નથી મને, એવું છે બધું. કાંઈ નહીં હાલો હવે છે ને બીજું કામ તો કરી નાખો. આપણે રાંધવામાંથી તો છૂટી છે. શાક નથી બનાવવાનું, ભાખરી તો કરવાની જ છે પાછી, એવું છે. જય માતાજી બધા, કેમ છો? મજામાં ને? હાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે બપોરનું શાક છે ટમેટાનું અને ગુંદી ગાંઠિયા હું લેતા આવ્યો છું. કા મગાવ્યા હતા ને ગુંદી ગાંઠિયા તો મસ્તીના લેતા આવ્યો છું.
અને એમાં એવું છે ઈ જમવા બેઠા ને એ પેલા અમારા મિત્ર આવી ગયા છે બોલવા કેમ છે બાલટી જમવા નહીં ત્યારના આવી ગયા તમે પેલા એટલે આવી ગયા મારી પેલા પણ હું પાછો હતો નહીં ઘેર એવું હતું તો એ આવીને બેઠા છે મેં કીધું ઘડીક તમે બેહો અમે ખાઈ લઈ દીધું હું એ હું કામ આવ્યા ખબર છે શું કામ મેં ખાઈને કહું એવું છે કઈ નહીં હાલો ખાઈને કહું તો આ ચાલો તો ખાઈ લઈ બીજું હું પછી કાઢું મસ્ત કચરા પોતા થઈ ગયા છે કરવાનો છે. વાસણ ધોવાના બાકી છે પણ વાસણ અત્યારે નથી ધોવાના પછી ધોવું આ બે છે ને ફેસબુકમાં પેજ મોનોટાઈઝ કરે છે આ બે છે ને મારે પેલું પેમેન્ટ આવ્યું ને એ પછીથી આ બે ચાલુ કરી દીધું નકર છે ને કોઈ ફેસબુક મારે પેમેન્ટ આવ્યું ને પછી અમારા કુટુંબમાં 2-3 જણાએ અમારા કુટુંબમાં ને અમારા આ સુરત રહી ને એટલી ફેમિલીમાંથી તે કા 4-5 જણાએ ફોટો મૂકવાનું ચાલુ કરી દીધું છે. બોલો રવિ તો મૂકતો હતો, ચિરાગ, રાજ, જગાભાઈ, મનીષભાઈ મૂકતા કા ઘણાય ચાલુ કરી દીધું. બોલો પૈસા આવે ને તે ફોટા મૂકવાનું ચાલુ કરી દીધું. અમે છે ને હું શું કે સરપ્રાઈઝ તો કાંઈ નહીં પણ સંગીતાબેનને હેર કટ કરાવવાના હતા. એને હેર કટ કરવાના હતા કે નહીં તે મારે એને હારે જવાનું હતું, દિવસે જવાનું હતું પણ મેળ આવ્યો નહીં. તો પછી મેં વાત કરી પાર્લરમાં તો એ કે સાંજે આવી જજો વાંધો નહીં. તો સાંજે હેર કટ કરવાના છે કા આને માથું ધોઈ નાખ્યું હતું મેં કીધું ધોઈને કમ્પ્લીટ આવજો એટલે હેર કટ થઈ જાય એમ. તો હાલો જોઈ ફાઇનલ 10 વાગ્યાને કીધું 10 વાગી ગયા છે તો થાય છે કે કેમ જોઈ લેવી. અમે છે ને હેર કટ કરાવવા આવ્યા અને અહીંયા અમારે કટલેરીની દુકાન છે અમારા બેનની. તો છે ને અમે બધું કટલેરીમાં જોવા મળ્યા તો અમારે કાંઈ કટલેરીમાં લેવાનું જ નહોતું, મારે આ લેવાનું હતું. જો આ પેક લઈ જવું છે આખું હું આખું પેક જ યુઝ કરું છું. તમારે કાંઈ લેવાનું છે? બે છે ને અલગ અલગ બધી કાઢવી છે તો જોઈ હવે. પણ આ બેન છે ને ફોનમાંથી ઊંચા નથી આવતા, જો પછી ફોનમાં જ વાતો કરે જો મોઢું નથી દેખાતું. તમે ઓળખશો નહીં એને. જો દેખાણા ઓળખે કોઈ આ બેનને કહેજો. જો હેરકટ થઈ ગયા ફાઇનલ અને એમાં ઘરે આવી ગયા કા ઓલી દીદી પાછી રોવે નહીં ને એટલે અમારે ફટાફટથી ઘરે આવવાનું હતું. હેરકટ આના થઈ ગયા અને હું જે વસ્તુ લાવી કે તો એ રાસ જોવે છે કે ભાવ હું ખર્ચો કરી આવી કા એમ જોવો છો ને વસ્તુ લાવી હોય મારે જે જોતું હોય કે નહીં એ હું લેતી આવું ને. જો આને તો રાખી રોઈ નહોતી ને જો એને આને રાખીને હા આજે 3 મહિનાની થઈ છે કા જોઈ જોવે છે કે મારી મમ્મી હેરકટ કરાવી એવી એમ કે જો બેઠા બધા આવીને દૂધ ગરમ કરવાનું હતું, વાસણ ધોવાના હતા. સંગીતા બેને થોડાક ધોવરાવ્યા અને મારા ઢીંગુને રમાડવાનો ટાઈમ મળ્યો નહીં કા હે ઢીંગુને રમાડવાનો ટાઈમ જ ન મળ્યો. કામમાં ને કામમાં તાર મમ્મીના હેરકટ ઓલા હેરકટ કરાવવા ગયા કે નહીં હે એમાં એવું છું. નકર છે ને આપણે બે રમત ઘડી રમત ને મજા આવત પણ આ તાર મમ્મી નો ઉષા આવવા દીધા. એને પાર્લરમાં જવું ક્યાં જવું છે એને કા એમ કે હજી હું નાની શું કાંઈ પાર્લરમાં જવાનું હોય નહીં. જોઈ સાંભળે છે બધું એ કે આ ભાવમાં છે હાસું કે છે હાવ હાસી વાત છે એની એ કે અત્યારે ક્યાં જવું છે આને કા હેરકટ કરાવીને રાતે તો રાતે હેરકટ કરાવી 11:30 થઈ ગયા એમ તો ક્યારના વહી એવા તો બેઠા ઘડીક વાસણ ધોયા જો દૂધ ગરમ મૂક્યું કા બાર મસર કરતા હતા કે તો અંદર આવ્યા કા હા જો વાતું કરે મારે વાતું કરશો ને એ પાઉમાં કે વિડીયો બંધ કરે ને તો સારું છે કે આંખમાં લાઈટું પાડે છે હાલો બંધ કરી દઉં. જો હવે જો હાથ પકડી ગઈ મારો જો હાલો આવી જાઓ વરિયાળી શરબત કરવાનું છે. સંગીતાબેન આવ્યા પણ કાંઈ કર્યું નહોતું. કેવી સેવી આઈસ્ક્રીમ લઈ આવી તો લેવા જ ન જવા દીધા. આ લોકો ઢોસા ખાઈને આવ્યા કે નહીં પાણી વધારે પીવાય છે ઢોસાનું તે મેં કીધું તો શરબત કરી નાખો. આઈસ્ક્રીમ લેવા ન જવા દીધા તો કા શરબત વરિયાળીનું ને લીંબુનું મિક્સ પીવડાવવું પડે કાંઈક તો જો ભાવબેન વરિયાળી શરબત બનાવે છે અમારા માટે. જો ઘરે આવેલા નામ તો કઢાય જ નહીં એવું સોનલબેન કહેતા હતા. હા એ શીખવાડ્યું કોઈને આમ નહીં કાઢવા નહીં કે કાક તો પીવરાઈ દેવાનું કાંઈ નહીં તો છેલ્લે બાકી પાણી. હા